નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળો યોજાયો, જેમાં 379 દર્દીઓએ લાભ લીધો। તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો, જેમાં કુલ 379 દર્દીઓએ લાભ લીધો, જે પૈકી સ્ત્રી રોગ વિભાગના 49, આંખ વિભાગના 82, કાનના ગળાના 15, ચામડીના 63, દાંતના 15, મેડિસિનના 29, મનોરોગના 4, 12 રોગના 15, સર્જરી વિભાગના 19, જનરલ ઓપીડી 69, થેરાપીના 19 દર્દીઓએ લાભ લીધો। આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર જતીન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુંગળ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞો દ્વારા સેવાઓ આપવામાં આવેલ હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।